હેલો ડાયરો, રામ રામ સીતારામ, જય દ્વારકાધીશ। કેમ છો બધા? મજામાં છો? તો આપણે અત્યારે નાહી ધોઈને ફ્રેશ થઈ ગયા છે। આજે આપણે જવાનું છે ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર, જે દેવાડા ગામની માલપા ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર આવેલું છે, ત્યાં આપણે દર્શન કરવા માટે જવાનું। તો આપણે આપણા વ્લોગમાં આગળ બન્યા રહેજો, તો સાથે મળીને હનુમાનજીના દર્શન કરીએ। તો મિત્રો, આપણે અત્યારે જઈ રહ્યા છીએ ઝાંઝરિયા હનુમાન, ભાવનગરની માલપા ઝાંઝરિયા હનુમાનજીનું મંદિર એવું છે દેવાડા ગામમાં, તો ત્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ। અત્યારે આપણે રિંગ રોડે પહોંચ્યા છીએ, તો અત્યારે આપણે ત્યાં રિંગ રોડે થઈને ઝાંઝરિયા હનુમાન જઈ રહ્યા છીએ, જોઈ લો મિત્રો। અત્યારે આપણી સાથે આપણા નાના ભાઈ પણ હાજર છે, તો બંને ભાઈઓ અમે સાથે ઝાંઝરિયા હનુમાનજીના મંદિરના દર્શન કરવા માટે નીકળી ગયા। હેલો મિત્રો, તો આપણે દર્શન કરવા માટે રસ્તામાં નીકળ્યા હતા। રસ્તામાં આપણે સાંઢિયા પણ દેખાણા, સાથે આપણે સાંઢિયાની પણ મુલાકાત લીધી। સાંઢિયાની મુલાકાત લઈને આપણે પાછા આપણે દર્શન કરવા માટે રસ્તા ઉપર ચાલી નીકળ્યા। તો મિત્રો, આપણે દેવાડા ગામ છે, દેવાડા ગામથી 2 કિલોમીટર અંદર ઝાંઝરિયા હનુમાન આવેલું છે મિત્રો। તો આપણે ત્યાં જઈ રહ્યા છીએ ત્યારે ઝાંઝરિયા હનુમાનજી મંદિરે। આજે શનિવાર છે, તો ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે દર્શન કરવા જઈ રહ્યા। આ દેવાડા ગામ છે, આ દેવાડા ગામનું આરોગ્ય ધામ છે। આપણે અત્યારે હનુમાનજી દાદાના દર્શન કરવા માટે ઝાંઝરિયા હનુમાનજીના મંદિરે પહોંચી ગયા છીએ। આ જે મંદિર તમને દેખાય તે મંદિર ઝાંઝરિયા હનુમાનજી દાદાનું છે। તો આપણે હનુમાનજી દાદાના દર્શન કરી સૌ સાથે મળીને, તો વિડીયોમાં આગળ એમને બન્યા રહેજો, સૌ સાથે મળીને હનુમાનજી દાદાના દર્શન કરીએ। ચાલો મિત્રો, દર્શન કરી લઈએ। सब सुख लहे तुम्हारी सरना, तुम रक्षक काहू को डर। भटकेला ए मननी बाबाजी भूल रे सुधारो, समझना सोटा अमने देजो તો મિત્રો, આપણે ઝાંઝરિયા હનુમાનજી દાદાના દર્શન કરીને આપણે એનાથી 1 કિલોમીટર આગળ ફુલસરિયા હનુમાનજી દાદાનું મંદિર આવેલું છે, ત્યાં આપણે દર્શન કરવા માટે ગયા હતા। જ્યાં દેખાય છે તો તમને દેખાય તે ફુલસરિયા હનુમાનજી દાદાનું મંદિર છે। તો સૌ સાથે મળીને દર્શન કરીએ। અને આ જે ફુલસરિયા મહાદેવ 12 જ્યોતિર્લિંગ છે મિત્રો, જે આપણા આખા ઇન્ડિયામાં જે 12 જ્યોતિર્લિંગ આવેલી છે, તે અલગ અલગ જે રાજ્ય પ્રમાણે આ બધી જ્યોતિર્લિંગ છે। તો સાથે મળીને 12 જ્યોતિર્લિંગના દર્શન કરીએ અને સૌ સાથે મળીને 12 જ્યોતિર્લિંગને તો મિત્રો, આ ફુલસરિયા હનુમાનજીનું મંદિર છે। અહીં બગીચો બનાવેલો છે, બેસવા માટે બાકડા નાખેલા છે, હિંચકા છે નાના છોકરાઓ માટે, ખુલ્લું મેદાન છે। વ્યવસ્થા બહુ સારી છે મિત્રો, અને ખુલ્લું મેદાન છે નાના બાળકો માટે રમવા માટેનું। જુઓ મિત્રો, ફુલસરિયા હનુમાનજીની બાજુમાં જ વૃંદાવન ગૌશાળા દેવાડાની આવેલી છે, રાધાર ગાયો હોય એની માટેની ગૌશાળા છે મિત્રો। આગળ એમના વ્લોગમાં બની રહ્યો। તો મિત્રો, બીમાર, નિરાધાર, ઘાયલ આ બધી ગાયો છે। આમાં સારી ગાયો પણ છે અને બીમાર ગાયો પણ છે। જો તમને કોઈ મિત્રોને રોડ રસ્તા ઉપર બીમાર, નિરાધાર કે ઘાયલ કે અકસ્માતમાં કોઈ એક્સિડન્ટમાં તમને કોઈ ગાયો દેખાય
તો આપણે અધેવાળા જે ઝાંઝરિયા હનુમાનજીની પાછળ જે રસ્તો છે જે ફૂલછડિયા હનુમાનજીના મંદિરે જવાય ત્યાં વૃંદાવન કરીને ગૌશાળા આવેલી છે. તો વૃંદાવન ગૌશાળાનો અવશ્ય કોન્ટેક્ટ કરજો. તો કોઈ ગાય માતા રોડ રસ્તા ઉપર ઘાયલ કે કોઈ પીડિત ન થાય અને આપણી ગાય આપણી માતા